નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે કૃષિ મેળામાં જોયેલા નવા ટેકનોલોજીના મશીન બતાવી રહ્યો છું। આજે તમને આધુનિક યુગની નવી ટેકનોલોજીના બધા મશીનો છે। આની અંદર આપણે મગફળીનો પાટલો છે અને 60 ઇંચનો બેડ બનાવવો તો બેડ બને, 54 નો બી બેડ બનાવવો તો બને અને 48 નો બી બેડ બનાવવો તો બને। અને જોઈ શકો છો બધું ફોલ્ડિંગ સિસ્ટમ છે આખું, અને સિંગલ દાણો ઉપાડે। બીબીએફ મોડલ છે અને સ્ટીલની પેટી છે, બરાબર। પ્રીમિયમ ક્વોલિટીમાં છે, પાવડર કોટિંગ કલર છે અને આગળ વ્હીલ આપેલું છે, જેથી કરીને ખેડૂતોને પાછળ વ્હીલ આવતા હોય છે તો એનાથી જેઠે ડાળીએ અડી જતું હોય એની જગ્યાએ આપણે આગળ લઈ દીધેલું છે। અને ફ્રેમની પહોળાઈ વધારે છે, જેથી કરીને ગોટા ના ભરાય। નવું આવ્યું છે, મગફળી વાવવાની નવી છે, એમના માટે છે આ નવી ટેકનોલોજી પર બધી જો આપણે ખેડૂતો માટેનું આ બટાકા વાવવાનું મશીન છે। આ અહીંથી ડાળી છે, આ એમના માટે છે। તો બધું બટાકા વાવવા માટે બેસ્ટ મોડલ છે, એકદમ ખૂબ સરસ અને સારું છે। આમાં છાણિયું ખાતર વાવવામાં બાપુ હોય તો ડીએપી વવાય છે, અને અલગ જે બધું બટાકું પણ વવાય, બધું ભેગું એક જ સાથે વવાય છે। આ એક બેડ પણ બનાવતો થાય ભેગું। બાજુમાં એમને બંને સાઈડ પાળો પણ સારો બનાવે છે, ખૂબ સરસ। મગફળીનું ટોકરી મશીન ફોતરી અને દાણા બંને ઉપર જ જાય છે અને બંનેને ઉપર જ સ્ટોર કરે છે, બે અલગ અલગ જગ્યાએ। આગલા ભાગમાં દાણા અને પાછળના ભાગમાં ફોતરી, અને પાછળના ભાગમાં જો આ ટોકરી છે અહીંથી પાથરા નાખીએ એટલે અંદર ખેંચી જાય અને ઉપર સ્ટોર થાય છે। એટલે આ નવું એક વાર થ્રેસર આવ્યું છે, ખૂબ સરસ। ઓટોમેટિક વોટર લેવલ કંટ્રોલિંગ આ મોટર દ્વારા